વડોદરા શહેરમાં અવારનવાર મગર અને મોતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે એવી જ એક ઘટના વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલી વિશ્વામિત્રી નદીના કાંઠે વધુ મૃત હાલતમાં મળી આવ્યો. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારથી જ મગરની મોતનો ઘટના જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલી વિશ્વામિત્રી નદી કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું. વિશ્વામિત્રીના કાંઠે 10 ફૂટ જેટલો મગરનું મોત થતું આશરે જેનું વજન 400 કિલોથી વધુ હોવા મળ્યું છે. ત્યારે કાદવ કીચડવાળી જગ્યાથી મગરને કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેમાં સ્થાનિક અને રાહદારીઓની મદદથી મગરને બહાર કાઢવામાં આવ્યો અને મગરને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 5 વાગે હું ચા પીવા નીકળ્યો હતો તો 2 મગર લડતેલા. એની અંદર 2 મગર બહુ લડ્યા. તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે 5 વાગે, એટલે મને ધ્યાન મળી, એટલે હું પછી જોવા ગયો. પછી નીચે જોયો તો મગર મરેલો હતો. પછી અમે લોકો જોવા ગયા તો મગર મરેલો દેખ્યો. પછી કોને જાણ કરી? એટલે અમને જાણકારી એક ભાઈ આલી અમને. અમે ડેલી ચા પીવા નીકળે અમે રહીએ છીએ અહીંયા આગળ. એટલે અમે કેટલા ફૂટનું મોત? તે લગભગ આવા 6, 7, 8 ફૂટનો મગર જો થઈ ગયા. ઓકે, ગોપાલ.